હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ગાલા એસાઇનમેન્ટમાં પ્રશ્નપત્ર 2 વિભાગ બીનું સોલ્યુશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ વિભાગ બી બેઝિક ગણિતનું છે. તો જો હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો સોલ્યુશન જોઈએ. વિભાગ બી 25મો દાખલો છે. એવી દ્વિઘાત બહુપદી મેળવો જેના શૂન્ય 10 અને -2 હોય. તો દાખલો કરી લઈએ. આલ્ફા બરાબર 10 અને બીટા બરાબર -2. તો આલ્ફા વત્તા બીટા, તો 10 વત્તા -2, તો અહીંયા જશે 8 આવશે. અને આલ્ફા ગુણ્યા બી એટલે કે 10 ગુણ્યા -2, તો આવશે 10 દુ 20, ઓછાની નિશાની આવશે. એટલે કે એક્સનો વર્ગ ઓછા આલ્ફા વત્તા બી એક્સ વત્તા આલ્ફા બીટા બરાબર પી એક્સ. તો કે એક્સનો વર્ગ ઓછા 8x વત્તા -20 બરાબર પી એક્સ. તો માંગેલી બહુપદી જ્યાં કે બરાબર 0, તો કે કૌંસમાં એક્સનો વર્ગ ઓછા 8x ઓછા 20 છે. 26મો દાખલો. જો આલ્ફા અને બીટા એ બહુપદી પી એક્સ બરાબર એક્સનો વર્ગ વત્તા 2x ઓછા 8ના શૂન્ય હોય તો આલ્ફાનો વર્ગ ઓછા બીટાનો વર્ગનું મૂલ્ય શોધો. પી એક્સ બરાબર એક્સનો વર્ગ વત્તા 2x ઓછા 8, તો અહીં એ બરાબર થશે 1 અને બી બરાબર થશે વત્તા 2 અને સી બરાબર થશે ઓછા 8. તો આલ્ફા વત્તા બીટા બરાબર ઓછા 2 છેદમાં એ બરાબર, તો ઓછા 2 છેદમાં 1 એટલે ઓછા 2 આવશે. આલ્ફા ગુણ્યા બીટા બરાબર સીના છેદમાં એ, તો અહીંયા સી છે ઓછા 8 અને એ છે 1, તો ઓછા 8 આવશે. આલ્ફા વત્તા બી આખાનો વર્ગ બરાબર આલ્ફાનો વર્ગ વત્તા 2 આલ્ફા બીટા વત્તા બીટાનો વર્ગ. તો આલ્ફા વત્તા બીટા એટલે ઓછા 2 છે, તો આખાનો વર્ગ આવશે બરાબર આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ બરાબર 2 કૌંસમાં ઓછા 8 આખાનો વર્ગ. તો ઓછા 2 આખાનો વર્ગ બરાબર આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ, એટલે અહીંયા થશે 8 દુ 16, ઓછા આવશે ઓછા 16 થશે. ઓછા 2નો વર્ગ થશે 4, આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ ઓછા 16, 16 આ બાજુ આવી જશે એટલે વત્તામાં આવી જશે. તો આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ આવશે 16 વત્તા 4 એટલે 20 આવશે. 27મો દાખલો. દ્વિઘાત સમીકરણ 2xનો વર્ગ ઓછા x વત્તા 1/8 બરાબર 0 હોય નો અવયવિક રીતે ઉકેલ મેળવો. તો 2xનો વર્ગ ઓછા x વત્તા 1/8 બરાબર 0. તો 16xનો વર્ગ ઓછા 8x વત્તા 1 બરાબર 0 થશે. તો 16xનો વર્ગ ઓછા 4x ઓછા 4x વત્તા 1 બરાબર 0. તો અહીંયા કોમન નીકળશે 4x, તો કૌંસમાં બચશે 4x ઓછા 1 ઓછા અહીંયા 1 કોમન નીકળશે, કૌંસમાં બચશે 4x ઓછા 1 બરાબર 0. તો 4x ઓછા 1, તો 4x ઓછા 1 બરાબર 0. તો 4x ઓછા 1 બરાબર 0 અને 4x ઓછા 1 બરાબર 0. તો અહીંયા એક્સની કિંમત આવશે 1/4 અને અહીંયા પણ એક્સની કિંમત આવશે 1/4. હવે 28મો દાખલો જોઈ લઈએ. સમાંતર શ્રેણી 21, 18, 15નું કયું પદ ઓછા 81 હોય હશે? તો 21, 18, 15 અનંત સુધી એટલે an બરાબર થશે ઓછા 81, તો a બરાબર થશે 21, d બરાબર થશે 18 ઓછા 21 એટલે ઓછા 3. nની કિંમત આપણે શોધવાની. સૂત્ર મૂકી દઈએ. an બરાબર a વત્તા n ઓછા 1 d. આની કિંમત છે ઓછા 81, એની કિંમત 21, n આપણે શોધવાનું છે ઓછા 1, ડીની કિંમત છે ઓછા 3. આ બાજુ આવી જશે એટલે ઓછા થઈ જશે. ઓછા 81 ઓછા 21 તો 102 થશે. એ પણ n ઓછા 1 તો ઓછા 3. હવે ગુણાકાર કરીએ આપણે. ગુણાકારનો સંબંધ એટલે છેદમાં આવી જશે એટલે ઓછા 102 છેદમાં ઓછા 3, માઇનસ અહીંયા કટ થઈ અહીંયા n ઓછા 1 આવશે. તો અહીંયા આવશે 34 બરાબર n ઓછા 1. તો 4 34 વત્તા 1 વત્તા ઓછા છે તો વત્તા આ બાજુ તો n આવશે. 34 ને 1 35, તો nની કિંમત આવશે 35. શ્રેણીનું 35મું પદ ઓછા 81 છે. 29મો દાખલો જોઈ લઈએ. સમાંતર શ્રેણીમાં જો a બરાબર 5, d બરાબર 3 અને an બરાબર 50 આપેલા હોય તો n અને sn શોધો. તો a બરાબર 5, d બરાબર 3, an બરાબર 50, nની કિંમત શોધવાની છે અને snની કિંમત પણ શોધવાની. પહેલાં anનો સૂત્ર લખી નાખીએ. તો an બરાબર a વત્તા કૌંસમાં n ઓછા 1 d. તો કિંમત મૂકી દેતા 50 થશે. અહીંયા 5
n ઓછા 1 તો 3 આ 5 આ બાજુ એટલે માઇનસ એટલે 45 થશે n ઓછા 1 3 ગુણાકારનો સંબંધ એટલે છેદમાં આવી જશે તો 15 આવશે ઓછા 1 આ બાજુ જશે તો વત્તા આવી જશે એટલે 16 આવશે nની કિંમત થશે 16 તો Sn બરાબર nના છેદમાં 2 કૌંસમાં a વત્તા a તો n એટલે 16ના છેદમાં 2 આ છે 5 અને આની કિંમત છે 50 સાદુરૂપ આવશે એટલે 8 થશે 50 ને 5 55 ગુણાકાર કરીશું તો 440 Sn આવશે 30મું બિંદુઓ AB અને ઓછા a ઓછા b વચ્ચેનું અંતર શોધો તો AB તો x1 y1 લઈ લઈએ b ઓછા a ઓછા b તો x2 y2 તો AB બરાબર વર્ગમૂળમાં x2 ઓછા x1 આખાનો વર્ગ વત્તા y2 ઓછા y1 આખાનો વર્ગ હવે આની કિંમત થશે ઓછા x1ની કિંમત થશે a વત્તા y2ની કિંમત થશે ઓછા b અને y1ની કિંમત થશે b તો ઓછા એટલે ઓછા 2a આખાનો વર્ગ બરાબર ઓછા b આખાનો વર્ગ તો 4નો વર્ગ વત્તા 4bનો વર્ગ વર્ગમૂળ એવું ને એવું હવે વર્ગમૂળમાં 4 કોમન કરતા તો aનો વર્ગ વત્તા bનો વર્ગ તો 4નો વર્ગ નીકળી જશે 2 અને વર્ગમૂળમાં રહેશે a વર્ગ વત્તા b વર્ગ 31 બિંદુઓ a ઓછા 4 ઓછા 2 અને b 6 8ને જોડતા રેખાખંડ ABના મધ્ય બિંદુના યામ શોધો તો a અને b છે તો અહીંયા m એ મધ્ય બિંદુ છે તો આપણે m એ મધ્ય બિંદુ છે a ઓછા 4 ઓછા 2 તો x1 y1 b 6 8 y2 x2 અહીંયા આવશે x2 y2 હવે આગળ m બરાબર x1 વત્તા x2 છેદમાં 2 y1 વત્તા y2 છેદમાં 2 તો ઓછા 4 વત્તા 6 છેદમાં 2 ઓછા 2 વત્તા 8 છેદમાં 2 તો 2ના છેદમાં 2 6ના છેદમાં 2 તો અહીંયા સાદુરૂપ કટ થશે તો અહીંયા આવશે mx y 32 જો Sn એ બરાબર 3ના છેદમાં 4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો sin a બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ બરાબર 3ના છેદમાં 4 તો આપણે કાટકોણ ત્રિકોણ દોર્યા અહીંયા આપણે 90 અંશનું ગણીએ આપણે બીને તો AB અને AC કર્ણ થશે BC અને AB બાજુ થશે તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે તો અહીંયા ACનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ AC છે 4નો વર્ગ બરાબર ABનો વર્ગ આપણે શોધવાનો છે વત્તા BC છે અહીંયા 3નો વર્ગ તો 4નો વર્ગ થશે 16 બરાબર ABનો વર્ગ વત્તા 9 16 ઓછા 9 એટલે ABનો વર્ગ એટલે 7 થશે વર્ગમૂળમાં આવી જશે વર્ગ દૂર થશે આ બાજુ વર્ગમૂળ આવશે તો ABની કિંમત આવશે વર્ગમૂળમાં 7 હવે cos a પાસેની બાજુ છેદમાં કર્ણ તો વર્ગમૂળમાં 7 છેદમાં 4 tan a સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો 3ના છેદમાં વર્ગમૂળમાં 33મું કિંમત શોધો 5 cos વર્ગ 60 વત્તા 4 sec વર્ગ 30 અંશ ઓછા tan વર્ગ 45 છેદમાં sin વર્ગ 30 વત્તા cos વર્ગ 30 અંશ એટલે કે અહીંયા 60 cos 60ની sec 30ની tan 45ની અને sin 30ની અને cos 30ની કિંમત મૂકતા અને આ રીતે આપણે સાદુરૂપ આપીએ તો આપણને આગળ મળશે તો આ રીતે સાદુરૂપ આપી આપણને જવાબ મળશે 67ના છેદમાં 12 હવે આપણે 34મું જોઈ લઈએ એક થાંભલો જમીનને લંબ દિશામાં ઊભે છે થાંભલાની ટોચની જમીન પરના કોઈ બિંદુ સાથે જોડતો તાર 7 મીટર લંબાઈનો છે તાર જમીન સાથે 30 અંશ માપનો ખૂણો બનાવે છે તો થાંભલાની ઊંચાઈ શોધો તો અહીંયા ધારો કે AB છે થાંભલાની ઊંચાઈ છે તો ટોચ પર 30 અંશનો ખૂણો બનાવે છે જમીનના તાર વડે તો અહીંયા ACની લંબાઈ તાર થશે એટલે 7 સેન્ટીમીટર થશે તો AB થશે થાંભલાની ઊંચાઈ તો sin 30 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ તો 1ના છેદમાં 2 થશે 30ની કિંમત sin 30ની કિંમત તો ABના છેદમાં AC તો ABની કિંમત શોધવાની છે એટલે AC થશે 7 આ બાજુ આવશે એટલે 7ના છેદમાં 2 એટલે 3.5 તો AB બરાબર આવશે 3.5 મીટર તો થાંભલાની ઊંચાઈ હશે 3.5 મીટર હશે 35 બે
ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટરનો ઘન હોય તો એવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પુષ્ઠફળ શોધો. તો અહીંયા બે ઘન આપેલા છે, તો અહીંયા થઈ જશે 64 સેન્ટીમીટરનો ઘન થશે, એટલે L બરાબર થશે 4. તો અહીંયા લંબઘન બનતા એટલે બે ને ઘન લેવાના છે, તો L બરાબર થશે 8 સેન્ટીમીટર, H બરાબર થશે એટલે ઊંચાઈ 4 સેન્ટીમીટર અને B બરાબર થશે 4 સેન્ટીમીટર. તો લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં લંબાઈ B વત્તા BH વત્તા LH. L એટલે લંબાઈ થશે, B એટલે પહોળાઈ અને H એટલે ઊંચાઈ. LBHની કિંમત મૂકતા તો આપણને 160 સેન્ટીમીટર વર્ગ આવશે. 36મું, એક જ્યુસ વેચવાવાળો તેની ગ્રાહકોને નીચે આપેલા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્યાલાનું જ્યુસ આપતો હતો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી જ છે. તો નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ 5 સેન્ટીમીટર છે, પરંતુ પ્યાલો પાયાના અર્ધગોળ ભાગ ઉપર ઉપસેલી આવેલી હતો, જેથી પ્યાલા ક્ષમતા ઓછી હતી. જે પ્યાલાની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય તો આભાસી ક્ષમતા શોધો. તો પાઈ બરાબર 3.5 લેવાની. અહીંયા D બરાબર થશે 5 સેન્ટીમીટર, એટલે ત્રિજ્યા થશે અડધી થાય, એટલે કે 2.5 સેન્ટીમીટર થશે. H એટલે ઊંચાઈ આપણે 10 સેન્ટીમીટર, પાઈની કિંમત આપણે 3.14 લેવાની છે. તો નળાકારનો ઘનફળ બરાબર પાઈ R વર્ગ H. તો પાઈની કિંમત 3.14, R 2.5 અને H 10. તો કિંમત મૂકતા અને આવશે 196.25 સેન્ટીમીટરનો ઘન આવશે. હવે અર્ધગોળ ગોળાનું ઘનફળ 2/3 પાઈ આરનો ઘન. તો પાઈ અને આરની કિંમત મૂકતા અને સાદુરૂપ આવતા તો 32.708 સેન્ટીમીટર આવશે. તો આભાસી ક્ષમતા તો 196.25 ઓછા 32.708 બાદબાકી કરતા તો 163.54 સેન્ટીમીટરનો ઘન આવશે. 37મું જોઈ લઈએ. એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતમાં Lની કિંમત છે 15, N 49, CF 11, F 15 અને H 5 સેન્ટીમીટર હોય તો માહિતીનો મધ્યસ્થ શોધો. તો M બરાબર મધ્યસ્થ સૂત્ર થશે L વત્તા N/2 ઓછા CF છેદમાં F ગુણ્યા H. કિંમત મૂકતા આપણને આવશે Lની કિંમત 15 વત્તા 49/2 થશે 24.5 ઓછા 11 ગુણ્યા 5. તો 24.5 ઓછા 11 કરતાં તો આપણને 13.5 આવશે. અહીંયા 5 તાલી 15, અહીંયા 3 કટ, 5 કટ થાય એટલે 3 આવશે છેદમાં, અને 13.5 છેદમાં 4 કરતાં તો 4.5 આવશે, વત્તા 15 કરતાં તો અહીંયા Mની કિંમત આવશે 19.5, એટલે કે મધ્યસ્થ થશે 19.5. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.